એ સચ્ચિદાનંદ. અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહ્યાનું સાક્ષડી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું પર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. કરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય. જય સચ્ચિદાનંદ. સિમ્પલ, બહુ સરસ શબ્દોમાં
સાદા શબ્દોમાં જે રીતે કવિરાજે આખું આ પદ એમનાથી રચાયું છે એના કરતા વધારે સિમ્પલ દાદાએ આપણને જ્ઞાન આપીને હાથમાં મોક્ષ આપ્યું છે. એટલે કીધું અકર્મ માર્ગે મોક્ષ પર થાય છે. હવે અહીંયા એક એક વાક્ય પર એક એક લાઈન પર આપણે કહીએ ને અક્રમ માર્ગે મોક્ષ અનુભવાય છે. મોક્ષ અનુભવાય એટલે શું? મોક્ષમાં કોણ છે? સિદ્ધ ભગવંતો છે. એટલે આ મનુષ્ય કાયાની એની અવસ્થા જોડે મારે કોઈ જાતની લેવા દેવા હતી નહીં, છે નહીં, રહેવાની નથી, રહેતી નથી. એટલે કીધું અંદરના ધ્યાન ઉપર અવતાર થાય. અંદરનું ધ્યાન આપણને રહ્યું નથી, કારણ કે અંદર જે છેલ્લા આપ્યું ને નીચે ખર્ચા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન, અને બહારના ભાગમાં આજ્ઞા પાલનના લીધે ધર્મ ધ્યાન રહી છે. એટલે એક પ્રમાણથી કીધું કે આત્મા પોતે મૂળ આત્મા નહીં, જે હું માને છે તે કરતા થાય તો જ કર્મ બંધાય. અને આપણી એ ભૂમિકા જતી રહી છે કે જેમાં એ આત્માનું અસ્તિત્વ રહ્યું નથી. એ આત્માનું એટલે જે કર્મ બાંધે એવું અજ્ઞાન ગયું ત્યારથી એનું અસ્તિત્વ રહ્યું નથી. એટલે આ વાત આપણે સમજવાની છે કે કઈ રીતે આપણને આક્રમ વિજ્ઞાન મળ્યું છે. એની બીજી એક સૂક્ષ્મતા જે આ પદમાં ખુલ્લી બહુ સરસ રીતે થઈ છે કે આજ્ઞા પાડે કાયા એમ કરીને આવ્યું, અને એને જોઈ જાણે તે શુક્લ ધ્યાન. એટલે પોતે જે હું કરીને છે તે જોવા જાણવા સ્વરૂપે જ છે, એટલે જોવા સ્વરૂપે જ છે અંતરાત્મા દશાએ. અને એના જોવાના પરિણામથી આ નામધારી આજ્ઞામાં છે કે નહીં, ખરેખર એ આજ્ઞા ધીન પડવું અંતરાત્મા દશાનું છે. પણ એ અંતરાત્મા દશાની આજ્ઞા બાર રૂપકમાં આવી કે નહીં તે બહાર જ ખબર પડશે. એટલે બહારના પ્રમાણથી, એને શું કે બહારના પ્રત્યક્ષ પ્રમાણથી એમ કહીએ, બહારના પ્રત્યક્ષ પ્રમાણથી આજ્ઞા પડાય કે નહીં પડાય એ આવશે. અને ત્યાં જેટલી નહીં પડાય તેટલો અંદરના ભાગમાં એ ના પડાયેલા ભાગમાં અને ના પડાવવાથી જે સામાન્ય કીધું કઈ અસરો થઈ તો એના પ્રતિક્રમણ હોય. અને સાથે સાથે પોતે નિશ્ચય કરે છે. આ જે દાદા ભગવાને એમની દશા માટે કીધું કે બહારના ભાગમાં એ પ્રતિક્રમણ કરે છે અને અંદરના ભાગમાં પ્રત્યાખ્યાન રૂપે રહે છે. આ વાત આપણને દાદાએ એમની દશા આપી દીધી છે. એ જે દશાએ છે તે દશાએ આપણને આપી દીધી છે. એ જે દશાએ મહાવીર ભગવાન હતા, એટલે માટે કીધું કે આજ્ઞાધારક મહાવીર થાય કરીને. કઈ રીતે આપણે એને ફરીથી કહીએ, આજ્ઞા નહીં પડાય એ બહારના ભાગના વ્યવહારથી ખબર પડશે. તો એના આપણે પ્રતિક્રમણ રાખીએ, અને જે આજ્ઞા નહીં પડાય તે અંદરના અંતરાત્મા દશાના ભાગમાં પોતે પ્રત્યાખ્યાન એટલે નિશ્ચય કરે છે કે મારે આજ્ઞામાં જ રહેવું છે, દાદા મને શક્તિ આપો. એટલે બહારના ભાગમાં પ્રતિક્રમણ અને અંદરના ભાગમાં પ્રત્યાખ્યાનથી આખા દાદા ભગવાનની આખી પુરુષાર્થની ભૂમિકા એ દાદા પોતે જ છે એમાં મૂકી દીધા છે. તો હવે ખાલી એક જ વસ્તુ જોવાનું જેવું મને સમજાય છે કે કોઈ પણ પ્રકારે લોકનિંદ્ય કામ આપણને ન હોવા ઘટે. લોકનિંદ્ય એટલે જ્યાં કોઈ પણ આપણી સામે આંગળી ચીંધે એ આપણે ન હોવા ઘટે. એવું તો તમને શું થયું કે તમારે કોઈ આંગળી ઉપાડે એવું કાર્ય કરવું પડે? દાદાના જ્ઞાન થકી અને એમની કૃપાને આશીર્વાદથી આપણો કયો વ્યવહાર બાકી રહે છે? કઈ ઈચ્છા પૂરી નથી થતી? બોલો. એટલે અહીંયા આપણે સમજીએ કે આટલી વાત આપણે સમજી ગયા ને તો આપણું કામ થઈ જશે. બસ એટલે મળી ગયું છે, એને કેમ કરીને વાપરી જાણવું એની સમજણ આ બધા પદો દ્વારા
દાદા એટલી બધી સરસ આપી છે. કવિ દાદા ભગવાન માટે તો અહો 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 થાય છે, પણ આટલી નાના હાથમાં છે ને ગાગરમાં સાગર જેવું હથેળીમાં, મુઠ્ઠીમાં, કોબલામાં આપણે કવિરાજે આખું અક્રમ વિજ્ઞાનની ઝલક આપી દીધી, સમજણ આપી દીધી, આપણો પુરુષાર્થ આપી દીધો, અને મૂળમાં મુદ્દામાં અક્રમ માર્ગે મોક્ષ જ અનુભવાય છે. એ કે આપણને પરમાત્મા પદ આપ્યું છે, પરમાત્મા યોગ આપ્યો છે, એને માણતા માણતા આ લાગેલા વ્યવહારને ભગવત સ્વરૂપ એટલે કે આદર્શતા સાથે એને પાક્કો કરી દેવાનો છે. તો એ બહારના આદર્શ વ્યવહારથી જગતના લોકોનું એમને એમ જ કલ્યાણ થશે. બોલવાથી કલ્યાણ નથી થતું, પણ જેટલું વર્ત્યું, જેટલું જીવાયું, જેટલું એ કલ્યાણ કરશે. આપણો જીવાતો ભાગ એટલે ડિસ્ચાર્જ ભાગ યોગ્ય નથી આજે, પણ જીવેલો ભાગ એટલે જીવીએ છીએ આજ્ઞાથી, એનાથી આપણો જીવેલો ભાગ આખો પરિવર્તન થતો જશે, અને એ જ સર્વસ્વ કલ્યાણકારી થશે. જેમાં આપણે શુક્લ ધ્યાનમાં એનો મોક્ષ અને મુક્તતા પરમાત્મા પણ માણીશું, અને બહારનો ભાગ જગત કલ્યાણના યજ્ઞમાં હશે. આ સમજ સાથે જય સચ્ચિદાનંદ. હવે